ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા ઘણા સમયથી આપણે એડિટિંગ શીખી રહ્યા છીએ. એ એડિટિંગ ટોપિકની અંદર ઇન્ડેફિનેટિવ પ્રોનાઉન્સ એની સમજૂતી મેળવી રહ્યા છીએ અને એમની અંદર લાસ્ટમાં આપણે લિટલ અને અ લિટલ વિશે સમજૂતી મેળવેલી હતી. હવે લિટલ અને અ લિટલ પ્રવાહી અથવા તો ન ગણી શકાય એવી ચીજ વસ્તુઓ માટે વાપરી શકાય છે. ત્યાર પછીનું ઇન્ડેફિનેટિવ પ્રોનાઉન્સ છે ફ્યુ અને અફ્યુ. આ ફ્યુ અને અફ્યુ એમાં આ ફ્યુ છે ને એ નકાર અર્થ સૂચવવા માટે વપરાય છે અને અફ્યુ છે ને એ હકાર અર્થ સૂચવવા માટે વપરાય છે. એટલે આ ફ્યુ એટલે નહીં બરાબર, જ્યારે આ ફ્યુ એટલે થોડુંક. ટૂંકમાં આપણે કહીએ તો આ ફ્યુ માટે આપણે એવો શબ્દ વાપરીએ થોડાક જ, જ ઉપર વધુ ભાર મૂકીએ, જ્યારે આ અફ્યુ જેનો અર્થ થાય છે થોડાક. કારણ કે આ ફ્યુનો મતલબ થાય છે કે નહીં બરાબર, જેટલા હોવા જોઈએ એનાથી પણ ઓછા. ઉદાહરણથી આપણે સમજીએ. દાખલા તરીકે few people can live up to 100 years. કે બહુ ઓછા વ્યક્તિઓ અથવા તો થોડાક જ વ્યક્તિઓ છે 100 વર્ષ સુધી જીવી શકે છે. એટલે બહુ થોડાક, નહીવત, માંડ, હજારે કદાચ 5-7 એવો અર્થ થાય. પણ અફ્યુ હોય ને તો થોડાક, આમ પ્રમાણમાં ઓછા, પરંતુ હકાર અર્થ સૂચવે છે. જ્યારે આ અફ્યુ છે, ખાલી ફ્યુ છે, એ નકાર અર્થ સૂચવે છે. અફ્યુ વાળું છે. એકાદું બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે I have 5,000 rupees. I have 5,000 rupees, so I want to buy some ની જગ્યાએ આપણે લઈ લઈએ a few dresses. મારી પાસે 5,000 રૂપિયા છે, તેથી હું થોડાક ડ્રેસ ખરીદવા માંગુ છું. બહુ ઝાઝા નહીં, 10-15 એવા નહીં, 2-3, 3-4 સુધીના, પરંતુ થોડાક લેવા છે. તો એ થોડાક કેવો અર્થ સૂચવે છે? હકાર અર્થ સૂચવે છે. જ્યારે ખાલી ફ્યુ છે એ નકાર અર્થ સૂચવે છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા હતા લિટલ અને અ લિટલ. તો એની અંદરથી આ લિટલ અને ફ્યુ આ બંને છે એ નકાર અર્થ માટે વપરાય છે, જ્યારે અ લિટલ અને અ ફ્યુ આ બંને હકાર અર્થ સૂચવે છે. પરંતુ આ લિટલ અને અ લિટલ બંને છે એ પ્રવાહી માટે વપરાય છે, જ્યારે ફ્યુ અને અફ્યુ એ ગણી શકાય એવા પ્રકારના નામ માટે વપરાય છે. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી પછીનું સર્વનામ જે છે એ છે ઓફ લાગે એવા પ્રકારના કેટલાક સર્વનામો છે. તો આપણે ચર્ચા કરેલી હતી. હું ઘણી વખતે તમને વચ્ચે વચ્ચે પણ કહેતો હોય કે કેટલાક એવા અનિશ્ચિત સર્વનામો છે કે એમના પછી ઓફ વપરાય છે, અને જ્યારે ઓફ વપરાય ત્યારે પછી વપરાતું ક્રિયાપદ છે એ એક વચનનું હોય ને નામ બહુવચનનું છે. તો ઓફ લાગે, ઓફ પ્રત્યય લાગે તેવા ક્રિયાપદો.
હવે આ ઓફ પ્રત્યય લાગે એવા પ્રકારના ક્રિયાપદો, પણ એ ક્રિયાપદો કેવા છે? 6 ક્રિયાપદો એવા, સોરી, અનિશ્ચિત સર્વનામો છે, ક્રિયાપદો નહીં, પણ ઓફ લાગે તેવા પ્રોનાઉન્સ. ઓફ લાગે તેવા પ્રોનાઉન્સ. તો 6 પ્રોનાઉન્સ એવા છે કે જેના પછી વપરાતું નામ છે એ બહુવચનનું હોય, સાથે સાથે ક્રિયાપદ પણ, નામ અને ક્રિયાપદ આ બંને બહુવચનના હોય છે. 6 ક્રિયાપદ એવા પ્રકારના છે કે જેના પછી વપરાતું નામે બહુવચનનું હોય ને ક્રિયાપદ પણ બહુવચનનું જ હોય છે. અને 5 ક્રિયાપદો એવા છે કે જેના પછી વપરાતું નામ બહુવચનનું હોય પણ ક્રિયાપદ કેવું હોય? એકવચનનું હોય. તો એવા આ 6 ક્રિયાપદો છે જેને તમારે યાદ રાખવાના છે. તો 6 ક્રિયાપદો છે એમાં છે ઓલ, સમ, મેની, બોથ, a few અને રેસ્ટ ઓફ. આ 6 ક્રિયાપદો એવા છે કે જેના પછી વપરાતું નામ અને ક્રિયાપદ બંને બહુવચનના જ હોય છે. ઉદાહરણ સાથે સમજીએ. દાખલા તરીકે, all of the students of class A are clever. All of the students of class A. તો જુઓ, all of પછી વપરાતું નામ સ્ટુડન્ટ્સ કેવું એવું? બહુવચનનું. અને વપરાતું ક્રિયાપદ કેવું એવું છે? બહુવચનનું છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. સમ ઓફ ધ પ્લેયર્સ ઓફ ઇન્ડિયન આર ગુડ. સમ ઓફ ધ પ્લેયર્સ ઓફ ઇન્ડિયા આર ગુડ. કે ભારતના ખેલાડીઓમાંના કેટલાક ખેલાડીઓ છે સારા છે. તો સમ ઓફ પછી વપરાતું નામ પ્લેયર્સ બહુવચનનું અને ક્રિયાપદ આર એ બહુવચનનું છે. તો હું એવું કહેતો હતો કે જેમની સાથે ઓફ લાગે છે એના પછી વપરાતું ક્રિયાપદ બહુવચનનું, સોરી, નામ બહુવચનનું, ક્રિયાપદ કેવું હોય? એકવચનનું. પરંતુ એ છે હવે પછી જે આપણે શીખવાના છીએ એ 5 અનિશ્ચિત સર્વનામો છે. કારણ કે આ બધા જ તો બહુવચનના જ છે. ઓલ એટલે બધા જ થશે, સમ એટલે કેટલાક થશે, મેની, બોથ આ બધા જ બહુવચનના જ સર્વનામો છે. ત્યાર પછી દાખલા તરીકે, મેની ઓફ ધ ટ્રીઝ હેવ કટ ડાઉન. કે મોટા ભાગના વૃક્ષો છે, ઘણા બધા વૃક્ષો, વૃક્ષોમાંના ઘણા બધા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. તો જુઓ, અહીંયા મેની ઓફ પછી ટ્રીઝ બહુવચનનું વપરાણું અને હેવ ક્રિયાપદ કેવું વપરાણું? બહુવચનનું વપરાયું છે. ત્યાર પછી પછીનું ઉદાહરણ છે, બોથ વાળું લઈએ. બોથ ઓફ ધ બ્રધર્સ આર નોટી. કે ભાઈઓમાંના બંને ભાઈઓ તોફાની છે. તો બોથ ઓફ ધ બ્રધર્સ, બ્રધર્સ બહુવચનનું, આર ક્રિયાપદ કેવું એવું? બહુવચનનું. તો નામ અને ક્રિયાપદ બંને કેવા થયા? બહુવચનના. ત્યાર પછી a few of us are ready to
write a test. Now a few of us, કે અમારામાંના કેટલાક ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ. તો અસ એ શું થયું? સર્વનામ છે, પરંતુ અસ એ કેવું છે? વીની સંબંધક વિભક્તિ છે. તો એ નામ કેવું થયું? બહુવચનનું. અને ક્રિયાપદ કેવું વપરાયું છે? બહુવચનનું વપરાયું છે. અને ત્યાર પછી some of the boys are reading books. કે છોકરાઓમાંના કેટલાક છોકરાઓ બુક વાંચી રહ્યા છે. અને ત્યાર પછી the rest of boys are doing their homeworks. તો જો સમ ઓફ પછી નામ બોયઝ બહુવચનનું, આર ક્રિયાપદ બહુવચનનું, અને ધ રેસ્ટ ઓફ બોયઝ, તો બોયઝ છે નામ બહુવચનનું અને આર ક્રિયાપદ છે બહુવચનનું. તો આ 6 ક્રિયાપદો એવા પ્રકારના છે જેને તમારે ખાસ નોટ કરી લેવાના છે. આ 6 ક્રિયાપદો છે: ઓલ, સમ, મેની, બોથ, ફ્યુ અને ધ રેસ્ટ. આ બધા જ સર્વનામો પછી એના પછી જો તમે ઓફ વાપરો તોની વાત છે. ઓફ વાપરો તો એની પછી વપરાતું નામ છે એ બહુવચનનું અને ક્રિયાપદ પણ એક વચનનું હોય છે. ત્યાર પછી હવે 5 ક્રિયાપદો એવા પ્રકારના છે કે જેના પછી વપરાતું નામ છે એ બહુવચનનું હોય, પરંતુ ક્રિયાપદ છે એ એક વચનનું હોય છે. એ છે, પેલું છે ઈચ, ત્યાર પછી વન, ત્યાર પછી નન, ત્યાર પછી આઈધર અને નાઈધર. આ 5 સર્વનામો એવા છે કે જેના પછી વપરાતું નામ બહુવચન હોઈ શકે પણ ક્રિયાપદ કેવું હોય છે? એક વચનનું. એટલે નામ હશે બહુવચનનું, પરંતુ ક્રિયાપદ છે એ હશે એક વચનનું. આની પહેલાના 6 જે આપણે અનિશ્ચિત સર્વનામો જોયા હતા એ 6માં શું થતું? નામ પણ બહુવચન અને ક્રિયાપદ પણ બહુવચન. આ બંને વચ્ચે ફેર એટલો છે કે અહીંયા નામ બહુવચનનું હશે પણ ક્રિયાપદ કેવું હશે? એક વચનનું હશે. દાખલા તરીકે આ બધા જ ના ઉદાહરણ જોઈએ. each of the students has a red pen. Each of the students has a red pen. એટલે કે વિદ્યાર્થીઓમાંના પ્રત્યેક વિદ્યાર્થી પાસે લાલ પેન છે. તો જો ઈચ પછી વપરાતું સ્ટુડન્ટ્સ નામ કેવું એવું? બહુવચનનું. તો હેઝ ક્રિયાપદ કેવું એવું? પાછું એક વચનનું થયું. જો અહીંયા ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ લખેલું હોય તો ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ પેન, તો અહીંયા શું આવે? હેવ આવે. તો તમને ખબર કેવી રીતે પડે કે
કે આ જગ્યાએ જો આ જગ્યાએ હેવ લખેલું હોય તો અહીંયા તને વિકલ્પની અંદર બે આપ્યું હોય તમને, કાં લખેલું હોય ઓલ અને કાં ઈટ. તો ખબર કેવી રીતે પડશે? તો તમને એ ખબર હોવી જોઈએ કે ઈટ પછી બહુવચનનું નામ હોય તો ક્રિયાપદ કેવું હોવું જોઈએ? એક વચનનું હોવું જોઈએ. જો અહીંયા હેઝ હશે તો અહીંયા જવાબમાં તમે ઈટ લખી શકો, પરંતુ જો અહીંયા હેવ હોય તો તમારે ઓલ લખવું પડે, કારણ કે ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ અ રેડ પેન એમ નો આવે, તો શું આવે? હેઝ આવે. એટલે આમ જો તો તમને બે આવશે એવું લાગશે, પણ આ ડિફરન્ટ નાનકડો છે. જો આ નાનકડી વાતની તમને ખબર હશે તો તમે આસાનીથી જવાબ આપી શકશો. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. One of the girls is very beautiful. કે છોકરીઓમાંની એક છોકરી, વન ઓફ ધ ગર્લ્સ નો મતલબ શું થશે? બધી જ છોકરીઓમાંની એક છોકરી ઇઝ વેરી બ્યુટીફુલ, એ સુંદર છે. એટલે કે છોકરીઓમાંની એક છોકરી વધુ સુંદર છે. તો જો અહીંયા વન ઓફ એના પછી વપરાતું ગર્લ્સ નામ બહુવચનનું, ઇઝ ક્રિયાપદ કેવું આવ્યું છે? એક વચનનું. ત્યાર પછી નન ઓફ વાળું ઉદાહરણ જોઈએ. None of his boys helps him to go to hospital. None of his boys કે તેમના છોકરાઓમાંનો એક પણ છોકરો નહીં. નનનો મતલબ થઈ ગયો નહીં, અહીં નોટ લેવાની જરૂરિયાત પડશે નહીં. નન ઓફ હિઝ બોયઝ એટલે તેના છોકરાઓમાંનો એક પણ છોકરો નહીં. હેલ્પ્સ હિમ તેને મદદ કરે છે ટુ ગો ટુ હોસ્પિટલ કે તેના છોકરાઓમાંનો એક પણ છોકરો તેને હોસ્પિટલે જવા માટે મદદરૂપ થતો નથી. તો જો નન ઓફ પછી વપરાતું નામ બોયઝ બહુવચનનું, હેલ્પ્સ ક્રિયાપદ કેવું એવું? એક વચનનું. જો અહીંયા નન ઓફ પછી વપરાતું નામ છે એ બહુવચનનું જ હોવું જોઈએ ને ક્રિયાપદ કેવું હોવું જોઈએ? એક વચનનું. ત્યાર પછી આપણે જોઈએ આઈધર ઓફ અને એક નાઈધર ઓફ વાળું. આઈધર ઓફ you too has broken this glass. either of you two કે તમે બે માંથી કોઈ પણ એકે has broken this glass આ કાચને તોડેલો છે. તો તમારા બે માંથી કોઈ પણ એક, પણ કોણ છે ખબર નથી, કાને તોડેલો છે ને કા આને તોડેલો છે. તો આઈધર ઓફ પછી વપરાતું આ ટુ નામ કેવું બહુવચનનું, હેઝ ક્રિયાપદ કેવું એક વચનનું. અને એવી રીતે નાઈધર ઓફ હોય એવી રીતે ત્યારે પણ એ જ વપરાય છે. Neither of her parents is ready to come in picnic. Neither of her parents કે તેના માતા પિતામાંના એક પણ વ્યક્તિ ઇઝ રેડી તૈયાર નથી ટુ કમ ઇન પિકનિક કે પિકનિકમાં આવવા માટે તૈયાર નથી. એટલે બેમાંથી એક પણ નહીં. તો નાઈધર ઓફ
ઓફ વપરાયું, એના પછી નામ પેરેન્ટ્સ બહુવચનનું અને ઇઝ ક્રિયાપદ કેવું એકવચનનું. તો કુલ 6 ક્રિયાપદો એવા પ્રકારના છે કે જેની પછી વપરાતું નામ અને ક્રિયાપદ બંને બહુવચનના હોય છે, એ તમારે યાદ રાખવાના છે. અને 5 ક્રિયાપદો એવા છે ઈચ વન નન આઈધર અને નાઈધર. ઈચ વન નન તો ઉચ્ચાર કેવી રીતે થાય છે? ઈચ વન નન આઈધર અને નાઈધર. આ 5 અનિશ્ચિત સર્વનામ એવા પ્રકારના છે કે જેના પછી વપરાતું નામ બહુવચનનું હોય પણ ક્રિયાપદ કેવું હોય છે? એક વચનનું હોય છે. આ નાનકડી બાબત જો તમને ધ્યાનમાં નહીં હોય ને તો એડિટિંગનો જવાબ તમે નહીં શોધી શકો, કારણ કે ત્યારે તમને બધું સેમ ટુ સેમ જ લાગશે કે કયા નિયમના આધારે આ જ જવાબ આવે છે. એ જો તમને આ ડિટેલમાં ખબર હશે તો અને તો જ આવડી શકશે. ત્યાર પછીનું એક અનિશ્ચિત સર્વનામ છે, એ છે ધ રેસ્ટ. ધ રેસ્ટ એટલે અમુક સિવાયનું બાકીનું બધું જ. બાકીનું બધું જ. તો અહીંયા ધ રેસ્ટ છે આપણે શીખી ગયા વન એન્ડ અધર અને ધ અધર્સ શીખી ગયા. એનો અર્થ પણ શું થતો? એક અને બીજું, અને ધ અધર્સ એટલે બાકીના બીજા. તો ધ અધર્સ છે માત્ર ને માત્ર વ્યક્તિઓ માટે વાપરી શકાય છે, જ્યારે ધ રેસ્ટ છે એ વ્યક્તિ માટે પણ વાપરી શકાય છે અને વસ્તુ માટે પણ વાપરી શકાય છે. તો ધ રેસ્ટ એટલે અમુક સિવાયનું બાકીનું બધું જ એમના માટે વપરાય છે. દાખલા તરીકે some of us asked for ice cream, કે અમારામાંના કેટલાકે આઈસ્ક્રીમનું કહ્યું, અને the rest asked for cold drinks, અને બાકીના બીજા વ્યક્તિઓએ કોલ્ડ ડ્રિંક્સનું કહ્યું. તો જો ધ રેસ્ટનો મતલબ શું થાય? આ સમ ઓફ એને બાદ કરતા જે વધ્યા એને શું કહેવાય છે? સમ ઓફ. સમ ઓફ એટલે કે એમાંથી બાદ કરેલા જે વધ્યા એ બધા ધ રેસ્ટ. અમુકને બાદ કરતા જે બાકીના વધે છે એને શું કહીએ છીએ? ધ રેસ્ટ. એટલે કે અમુકને બાદ કર્યા પછીના જે વધે છે એને આપણે રેસ્ટ કહીએ છીએ. REST એટલે કે અમુક સિવાયના બાકીના બધા જ. હવે અહીંયા એડિટિંગ ટોપિક છે, એમની અંદરનો જે આપણે ટોપિક શીખતા હતા ઇનડેફિનેટિવ પ્રોનાઉન્સ, એ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. હજુ એડિટિંગ તો પૂર્ણ નથી થયું, પણ ઇનડેફિનેટિવ પ્રોનાઉન્સ જે છે એ પૂર્ણ થયા છે. હવે સાથે સાથે એક વાત યાદ આવી છે તો એ તમને કહી દઉં કે તમારે જે આવતા રવિવારે અંગ્રેજીની ટેસ્ટ છે, બરોબર છે, એ ટેસ્ટની અંદર તમને શું પૂછાવાનું છે અને કેવા પ્રકારની પેપર સ્ટાઇલ હશે એ તમને આ વિડીયોની સાથે જ સમજાવી દઉં છું. તો સૌથી પહેલાં તમને અત્યાર સુધી જેટલા બ્લેકબગના યુનિટ ચાલ્યા છે, મારા ખ્યાલથી લગભગ 5 યુનિટ ચાલ્યા છે, તો એ 5 યુનિટની અંદરથી એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે. એક વાક્યના પ્રશ્નો, પરંતુ ક્યાંથી પૂછાશે? બ્લેકબગમાંથી. 5 માર્કના એક વાક્યના પ્રશ્નો હશે. આમના છે 5 માર્ક. ત્યાર પછી છે ડેટા. 9મા ધોરણની પણ આપણે લગભગ 7મા ધોરણથી શીખતા આવીએ છીએ કે કોઈ પણ ઇન્ફોર્મેશન આપેલી હોય, એમની અંદર કોઈ પણ માહિતી હોય તમને,
સ્કૂલનું ટાઈમ ટેબલ હોય કે પછી કોઈ ટિકિટ હોય કે વિઝિટિંગ કાર્ડ હોય કે વગેરે કોઈ પણ માહિતી આપેલી હોય એ માહિતીના આધારે તમને પ્રશ્ન પૂછેલા હોય એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના થાય છે. એ છે 4 માર્ક્સનું છે. ત્યાર પછી ડાયલોગ. આ ડાયલોગ હોય છે અનસીન, એટલે કે ગમે ત્યાંથી હોઈ શકે છે. એમાં શું હોય છે? બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ હોય એવો પેરેગ્રાફ, એટલે અનસીન પેસેજ જેવું છે. બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ હોય અને એ સંવાદના આધારે તમને પ્રશ્ન પૂછેલા હોય, પણ એ ક્યાંય ટેક્સ્ટ બુકમાંથી ક્યાંથી હશે નહીં, ગમે ત્યાંથી અનસીન પેસેજ હોય. એના 4 માર્ક્સ. ત્યાર પછી કંજક્શન. એડિટિંગ ટોપિકની અંદર સાથે સાથે આપણે લગભગ 3-4 વિડીયો સુધી કન્ટિન્યુ આપણે જે શીખાતા એ કંજક્શન. તો યોગ્ય સંયોજકની મદદથી તમારે વાક્યને જોડવાના હશે અને એની આપણે પુષ્કળ એક્સરસાઇઝ કરી ચૂક્યા છીએ. એ હશે 5 માર્ક્સના. ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ, મતલબ કે સૂચના મુજબ ફેરફાર કરો, જેને આપણે ચેન્જ ધ ટેક્સ્ટ પણ કહીએ છીએ. એટલે કે ત્યાં તમને ફકરો આપેલો હોય ને ફકરાની અંદર નીચે સૂચના આપે, અથવા તો સ્ટાર્ટ ધીસ વે, અહીંયા તમારે જેન્ડરમાં ચેન્જ કરવાનું થાય, એક વચનનું બહુવચન કરવાનું થાય, ટેન્સમાં ફેરફાર કરવાનું થાય વગેરે જે હોય તે એ તમને 4 માર્ક્સનું પૂછાવાનું છે. ત્યાર પછી 3 માર્કના નિયરેસ્ટ મિનિંગ. એ ક્યાંથી હશે? બ્લેક બગમાંથી. અત્યાર સુધી આપણે જેટલા યુનિટ શીખ્યા છીએ એ યુનિટની અંદરથી 3 માર્કના નિયરેસ્ટ મિનિંગ હશે. એટલે 5 ને 5 10, 14, 15, 16, 17, 18, 19, 10, 20, 24 કેટલા થયા? 5, 10, 14, 15, 16, 17, 18, 19, 22, 23, 24, 25 માર્ક્સનું તમારું પેપર હશે. બરોબર છે. નેક્સ્ટ સન્ડે એટલે કે આવતા રવિવારે. બરોબર. તો તમારે અત્યારથી જ આવા પ્રકારની તૈયારી છે એ શરૂ કરી દેવાની છે. બ્લેક બગના 1 થી 5 પાઠની અંદરથી જેટલા એક વાક્યના પ્રશ્નો આપેલા છે એ બધા જ તૈયાર કરી લેવાના, સાથે સાથે પ્રશ્નોનું ભાષાંતર પણ ફરીથી તમારે જોઈ લેવાનું, કારણ કે જો ભાષાંતર આવડશે તો જ પ્રશ્ન સમજાશે. ત્યાર પછી આ ડેટા ડાયલોગ આ અનસીન છે, પણ તેમ છતાં તમારી પાસે જે પણ ગ્રામરની બુક હોય એ ગ્રામરની અંદર તમને ડેટા અને ડાયલોગ આપેલા હશે. એ ડાયલોગની શક્ય હોય એટલી તમારે પ્રેક્ટિસ કરવાની. તમારા નસીબ હોય તો એને બેઠે બેઠું પણ પૂછાઈ શકે, અને નહીતર કદાચ ન હોય તો આટલા ડેટાની તમે અને ડાયલોગની પ્રેક્ટિસ કરેલી હશે તો એના આધારે તમને ગમે તે પૂછાશે તો તમે જવાબ આપી શકશો. કંજક્શનની તો આપણે પુષ્કળ એક્સરસાઇઝ કરેલી છે. તેમ છતાં તમારી પાસે જે વિકાસની કે ગાલાની ગ્રામરની બુક છે, રેડિરેક્ટની છે, પટેલ એલ પટેલ જે હોય તે ગ્રામરની બુકમાંથી એક્સરસાઇઝ કરવાની છે. ડુ એઝ ડાયરેક્ટેડ એ આપણે શરૂઆતમાં જ શીખી ગયા છે. ટેન્સના આધારે જે પૂછાય છે, જેન્ડર ચેન્જને આ તે વગેરે એની એક્સરસાઇઝ કરવાની અને બધા નિયરેસ્ટ મિનિંગની તૈયારી કરી લેવાની છે. બરોબર છે. તો અહીંયા એડિટિંગ ટોપિકની અંદર જે ઇન્ડેફિનેટિવ પ્રોનાઉન્સ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે મળીશું ત્યારે હવે પછીનો એડિટિંગ આધારિતનો જે ટોપિક છે એમની ચર્ચા કરીશું. બરોબર છે. ઓકે, બાય બાય.